સોલંકી આજે આપણી સાથે માતૃશ્રી ફાઉન્ડેશન દ્વારા ચાલતી આ વ્યાખ્યાન શૃંખલામાં એક ખૂબ જ આપણને સ્પર્શતા પણ છતાંય આપણી બહુ જ ધ્યાનબાર રહેતા એવા વિષયને લઈને વાત કરવા આવ્યો છું. હા, આજે હું તમારી સાથે વાત કરવાનો છું એક નવા વિષય પર. પણ એ પહેલા મારે ડોક્ટર રાજેશ ચૌહાણ કે જે માતૃશ્રી ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, હું એમનો અહીંયા આભાર વ્યક્ત કરું છું કે એમણે મને આપ લોકો સાથે જોડાવાની અને વાત કરવાની તક આપી છે. થેન્ક યુ રાજેશ. મારે આજે તમને વાત કરવી છે બાળકોના ઉછેર વિશે. બાળકોને કેવી રીતે જતન કરવું. હવે જ્યારે હું આ વાત કહું ને એટલે તરત જ આપણને એવું થાય કે શું આ તો કઈ શીખવાની વસ્તુ છે? બાળકોને ઉછેરવા એમાં કોઈ નિયમો ન હોય, એમાં કોઈ પદ્ધતિઓ કે રીતો બીજા પાસેથી શીખવાની ન હોય. સાચું કહું છું? હા, આવા પ્રશ્નો બહુ સામાન્ય રીતે થાય. પણ બાળ ઉછેર એ ખરેખર એક સમજવા જેવી વસ્તુ છે. મનોવૈજ્ઞાનિક ઢબે એનો અભ્યાસ કરવાની જરૂર છે. સામાન્ય રીતે બહુ બધા વાલીઓ સાથે હું વાત કરતો હોઉં, ક્યારેક પેરેન્ટ્સ સાથે વાત કરતો હોય, ત્યારે ઘણા બધા લોકોની સાથે વાત કરતા કરતા મને પૂછી બેસું કે ભાઈ તમે તમારા બાળકો સાથે વાતો કરો છો ખરા? એટલે તરત જ એમના મોઢા આમ થઈ જાય. શું વાત કરો છો સાહેબ? અમે અમારા બાળકો સાથે વાત નહીં કરતા હોય. એટલે હું તરત પાછો સામો પ્રશ્ન પૂછું એમને કે ઓકે, જો તમે તમારા બાળકો સાથે વાત કરો છો તો છેલ્લે ક્યારે વાત કરેલી? એટલે તરત જ મને કે અરે સાહેબ આજ સવારે જ વાત કરી છે. અરે હમણાં તમને મળવા આવ્યા ને એની પહેલા. અરે સાહેબ આજે સવારે આ વર્કશોપમાં જોઈન થયા ને અથવા આ સેમિનારમાં આવે એ પહેલા જ બાળકો સાથે વાત કરી છે. હું એમ કહું વેરી ગુડ, ચલો તમે તમારા બાળકો સાથે વાત કરીને આવ્યા છો આજે, તો મને બહુ ગમ્યું. તો હવે મારે તમને એ પૂછવું છે કે તમે તમારા બાળકો સાથે આજે શું વાત કરી અથવા સામાન્ય રીતે શું વાત કરતા હો છો? અને પછી હું શું કરું ખબર છે? વારાફરતી બધાને 2-5 જણાને પ્રશ્ન પૂછું કે ચલો આપ ઊભા થાવ, આપ શું હતા, તમારે શું વાત થઈ? અથવા આપ ઊભા થાવ, તમારે શું વાત થઈ? એટલે તમને ખબર છે કે મોટા ભાગે મને શું જવાબો મળે? મોટા ભાગે મને એવા જવાબો મળે કે સર મેં એને જ પૂછ્યું હતું કે તારું ભણવાનું કેવું ચાલે છે? બીજા કોઈક વાલીને પૂછ્યું તો કે હા હું એને કહેતો આવ્યો છું કે તારા સાહેબનો મેસેજ હતો આ ટ્યુશનમાંથી કે આવતા અઠવાડિયે તારી ફિઝિક્સની ટેસ્ટ છે, અથવા તું ટાઈમસર જમતો નથી હો હમણાં. ત્યાં હું વાલીઓને પૂછું છું કે તમે જરાક આ બધા જ વાતોને, તમારા સંવાદોને ફરીવાર યાદ કરો. તમે શું વાત કરી? તારું સબમિશન નથી થયું, કે તારા ટ્યુશનનો ટાઈમ આ છે, કે તારી ફિઝિક્સની ટેસ્ટ આટલા વાગે છે. મોટા ભાગે આજકાલ એવું જોવામાં આવી રહ્યું છે કે આપણે વાલીઓ તરીકે, મા બાપ તરીકે બાળકો સાથે વાત નથી કરતા. આપણે એમને ફક્ત સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન્સ કે કોઈ પણ પ્રકારના આમ કરવું અને આમ ન કરવું ની જ વાતો કરતા હોઈએ છીએ. પ્રશ્નો પણ આવી રહ્યા છે, સાથે સાથે તમે પણ તમારા પ્રશ્નો ટાઈપ કરી શકો છો. માતૃશ્રી ફાઉન્ડેશન તરફથી પણ મને પ્રશ્ન છે કે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે આજકાલની જનરેશનનું શું કરવું. ખૂબ સાચો પ્રશ્ન છે. બહુ બધી જગ્યાએ આ પ્રશ્ન સાંભળવા મળે છે. અને ઘણી બધી જગ્યાએ તો તમે એમ જોશો ને કે વાલીઓ ત્રસ્ત થઈ ગયા કે બાપા આજના છોકરા મારાથી હેન્ડલ ના થાય, અમારાથી હેન્ડલ ના થાય. હવે આપણા આજના વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓ શરૂ કરતા પહેલા જ હું આનો જવાબ આપવા માંગુ છું કે આજકાલની જનરેશનનું શું કરવું એ વિચારતા પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે ખરેખર આ આજકાલની જનરેશનનો વાંક છે
કે પછી મારો ને તમારો? કારણ કે આજકાલની જનરેશન એટલે મારા ને તમારા દીકરા દીકરીઓ, મારાથી થોડા મોટા વાલીઓના દીકરા દીકરીઓ. આવું એટલા માટે મારે પૂછવું પડે છે કારણ કે મારા ફાધર મધરે મને જે રીતે ડેવલપ કર્યો, તમારા ફાધર મધરે તમને જે રીતે ડેવલપ કર્યા, તમારું જે રીતે અપબ્રિંગિંગ કર્યું, ઉછેર કર્યો, જતન કર્યો, એમને ક્યારે આ પ્રશ્ન નથી થયો. અને થયો હશે તો બહુ જ એક્સ્ટ્રીમ આપણાથી કોઈ ભૂલ થઈ હશે ત્યારે. આજે આપણે તો છડેચોક બોલીએ છીએ કે આજકાલના છોકરાઓનું શું કરવું. તો હકીકતમાં આપણા વાલીઓએ તો આપણો બહુ સારો ઉછેર કર્યો. ક્યાંક હું અને તમે આ નવી જનરેશનને જન્મ આપી દીધા પછી એનો ઉછેર કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે થોડા કાચા પડ્યા. આના કારણો તમને આજના સંવાદમાં, આજના વ્યાખ્યાનમાં મળી જશે કે કઈ રીતે ને ક્યાં ક્યાં આપણે કાચા પડીએ છીએ. તમને ખબર છે કે આપણે બાળકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પણ ઘણી બધી વસ્તુઓના પ્રશ્નો આપણને થાય. એવા જ કેટલાક પ્રશ્નો આજે મારે અહીંયા આપણી વાત શરૂ કરતા પહેલા હજી પણ મારે પૂછવા છે. આપણે આપણી જાતને જ પૂછીએ કે શું હું અને મારો દીકરો કે મારી દીકરી કામ સિવાય ક્યારે બેસીને એમ જ વાતો કરીએ છીએ? આનો બેટા બેસને તારી સાથે આજ વાત કરવી છે. એઝ એ પેરેન્ટ, એક જવાબદાર માતા પિતા તરીકે આપણે આપણા બાળકને ક્યારેય પણ કામ સિવાય આપણે એની સાથે વાત કરીએ છીએ? આ આપણી જાતને પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, શું આપણને કાયમ એવું લાગ્યા કરે છે કે મારા અને મારા બાળકોના વિચારોમાં મતભેદ હોય છે અને એ પણ વધુ પડતા? આપણે પોતાને જવાબ આપવાનો છે. શું આપણને બહુ બધી વાર એવું સાંભળવું મળે છે અથવા આપણને આપણા બાળકો દ્વારા સાંભળવું પડે છે? તમને ખબર ના પડે, તમે રહેવા દો, રહેવા દો. પપ્પા, મમ્મી તમે રહેવા દો, તમે ન બોલો, હું વાત કરીશ. સ્કૂલમાંથી આવું આવ્યું છે, તમને ખબર ન પડે. શું આપણે આવું ઘણી બધી વાર સાંભળવું પડે છે? શું આપણને બધાને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ બાળકો જે છે એ મારી ને તમારી એટલે કે પેરેન્ટ સાથે વાત કરવાની બદલે એમના ભાઈબંધો, દોસ્તારો એટલે કે એમના મિત્રો સાથે વધારે વાત કરે છે? સમજવા જેવો પ્રશ્ન છે આ. જરા ઊંડા જઈને જોજો કે આપણા બાળકોની જે બધા સાથે શેર કરવા જેવી વાતો છે એ આપણા બાળકો આપણી સાથે કરે છે? જીતેન્દ્રભાઈ સોઢા કોમેન્ટ કરે છે કે મોટા ભાગે વાલીઓ બોસિઝમ કરે છે. જીતેન્દ્રભાઈ, આગળ આપણે વાત કરીએ છીએ આના વિશે કે આ કઈ રીતે આપણે આને નેરો ડાઉન કરવાનું છે. હજી પણ એક ક્વેશ્ચન છે કે શું ક્યારેક આપણને અંદરથી દુઃખ પણ થાય છે કે સારું આપણા બાળકો આપણી લાગણી કે આપણી વાતને સમજી જ નથી શકતા? ઘણી બધી વાર આપણને એવું થાય. હું કહું છું કંઈ પણ એને એ એંગલ દેખાતો જ નથી, એ પ્રશ્ન સમજાતો જ નથી. ઘણીવાર એમની ડિમાન્ડ સામે આપણે જ્યારે કંઈક રજૂઆત કરીએ કે હમણાં નહીં, તો એ બાળક જીદ પર અડી જાય, પણ એ બાળક આપણા એંગલથી એ વાતને સમજી જ નથી શકતું. અને ત્યારે આપણે જ કહીએ છીએ કે આ જનરેશનનો માર્ક છે. ત્યારે આપણે અંદર ઇન્ટ્રોસ્પેક્શન, સ્વમૂલ્યાંકન નથી કરતા કે આવું મારા બાળકનું વિચારસરણી તરફ જવું કેમ થયું? શું આપણને ક્યારે એવો પ્રશ્ન થાય છે કે આપણે જ્યારે કોઈ મોટી વસ્તુઓની ખરીદી અથવા ઘરના કોઈ ડિસિઝન લેવાના હોય ત્યારે આપણે આપણા બાળક પર ભરોસો રાખી શકીએ છીએ કે તું નક્કી કરતો આપણા ઘરમાં એશિયન પેઇન્ટ્સ કરાવો છે કે નેરોલેક? તને કયું લાગે છે કે ફ્લોરિંગ કઈ પ્રકારની લાદીનું કરાવવું જોઈએ? રેગ્યુલર માર્બલ કે પછી ગ્રેનાઇટ કે પછી સાદી ટાઇલ? શું આપણે આપણા બાળકોને આવી પસંદગી ઉપર ભરોસો રાખી શકીએ છીએ? અને ખૂબ અગત્યનો પ્રશ્ન આપણે ફરીવાર આપણી જાતને પૂછવાનો થાય કે શું આપણે આપણી નિષ્ફળતાઓ, આપણા પ્રશ્નો, આપણી મુશ્કેલીઓનો પણ આપણા બાળકો સાથે ચર્ચા કરી શકીએ છીએ? પ્રશ્નોનું લિસ્ટ ઘણું લાંબુ થઈ ગયું, પણ દરેક પ્રશ્ન આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે કે શું આપણે આવું કંઈક કરીએ છીએ?
આપણે આપણા બાળકો સાથે આપણો પ્રશ્ન કે આજ તો મારી ઓફિસમાં આવું થયું છે અથવા મેં બિઝનેસમાં આવું કંઈક પૂછી જુઓ કે તમે ઓફિસમાંથી કંઈક પ્રશ્ન ઊભો કરીને અથવા તમારી સામે કોઈ પ્રશ્ન થયો હોય, તમે કોઈ પ્રોજેક્ટ મૂક્યો અને નિષ્ફળ થયો હોય, શું આપણે આપણા બાળકો સાથે ચર્ચા કરીએ છીએ? અને જો આપણે આ બધા જ પ્રશ્નોના જવાબમાં ક્યાંક અંદરથી થોડાક હલી જતા હોય ને, ક્યાંક અંદરથી થોડાક ચિંતામાં મુકાઈ જતા હોય ને કે ચાલો વાત તો સાચી છે, તો આજના વ્યાખ્યાનમાં જે પણ બાબતોના મુદ્દાની ચર્ચા આપણે કરવાના છીએ ને એ દરેક વસ્તુઓનું ધ્યાન થોડુંક મૂકવાની જરૂર છે, થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે અને એને અમલમાં મૂકવાની જરૂર છે. આજે જે બાબતની વાત કરવાના છીએ આપણે, બાળ ઉછેર, એને વર્લ્ડ વાઇડ ગ્લોબલી પણ આજકાલ એક બહુ મોટા મુદ્દાઓ સાથે લોકોએ જોડી દીધેલું છે અને જેને કહેવાય છે એક રૂપકડું નામ છે, બહુ તમને આમ આકર્ષે એવું નામ છે, પેરેન્ટિંગ. અને આ પેરેન્ટિંગ માટે આપણે શું કરવાનું છે એની આજે આપણે વાતો કરવાની છે. આ પહેલા પણ એક પ્રશ્ન આવે છે માતૃશ્રી ફાઉન્ડેશન તરફથી, રાજેશભાઈ તરફથી, કે મારું બાળક ફોન અને ટેબ્લેટમાં જ રચ્યું રહે છે તો શું કરવું? હા, આજનો એક મોટો પ્રશ્ન છે આ કે આપણું બાળક, અને મારી સામે તો લગભગ હું પોતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ છું એટલે મારી સામે તો વાલીઓ રેગ્યુલર વાલી મીટિંગમાં મળતા હોય ને, હા, લગભગ દર 2 મહિને જ્યારે પેરેન્ટ મીટિંગ થતી હોય ને, 8 થી 10 પેરેન્ટ્સ આઉટ ઓફ 20 એટલે લગભગ 50% જેવા પેરેન્ટ્સ મને કહેતા હોય કે સાહેબ આને ફોન છોડાવવાનું કંઈક કરવાનું, સાહેબ તમે સ્ટ્રિક્ટ થાવ ને, સર આને કંઈક ગાઈડલાઈન આપો ને કેવી રીતે. આ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી છે. વાત શરૂ કરતા પહેલા આનો જવાબ આપીને આપણા વ્યાખ્યાનના મુદ્દા ઉપર જઈશું. આનો જવાબ એ આપણે આપણા પાસ્ટમાં જવાનું છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે સાહેબ મારું બાળક ફોન મૂકતું નથી અથવા એને ટેબ્લેટમાં જ રચ્યું પચ્યું અથવા ગેમ્સ રમ્યા કરે છે. હું આજકાલ બહુ બધા વાલીઓને, બહુ બધા પેરેન્ટ્સને જોઉં છું, આપણે લગ્ન પ્રસંગે જઈએ, સગાઈ પ્રસંગે જઈએ, કોઈક એન્યુઅલ ફંક્શન્સ કે કોઈ જાહેર પ્રસંગમાં આપણે સ્ટેજ ફંક્શન્સમાં જઈએ, બાળક છે આપણી સાથે વાત કરવા માટે તત્પર હોય છે. એને ઘણી બધી વસ્તુ પૂછવી હોય છે કે પેલું જમવાનું ટેબલ આવું કેમ ગોઠવ્યું છે, અને રિસેપ્શનમાં તો કે કોણ પેલા 2 જણ વચ્ચે ઊભા છે, ત્યાં સ્ટેજ ઉપર આવી રીતે માઇક કેમ નથી ગોઠવ્યું, એને 1000 પ્રશ્નો હોય છે. પણ મને તમને મજા નથી આવતી એ પ્રશ્ન પૂછે. એટલે બાળક જ્યારે કેજીમાં હોય ને, 2 વર્ષ 3 વર્ષ, ત્યારે આપણે શું કરીએ છીએ, હમણાં નહીં, હું આંટી જોડે વાત કરું છું ને, હું પપ્પા જોડે વાત કરું છું ને, જો અંકલ કેટલા દિવસે મળ્યા છે, હું અંકલ જોડે વાત કરું છું, હમણાં તું લે આ ચાલ, એમ કરીને આપણે એક મોબાઈલ લઈએ, એના હાથમાં પકડાય, ચાલ તું થોડીક વાર ગેમ રમ, આ સરસ વિડીયો જો. હા, આ વિડીયો જોવાની આદત મેં અને તમે એ જ્યારે કેજીમાં હતા ત્યારથી. તું જમી લે, ઓકે, નથી જમવું, ચાલ હું તને સરસ વિડીયો બતાવું. તો મને તો કોઈ વિડીયો બતાવીને જમાડ્યું નથી, તમને પણ નથી જમાડ્યું, અને છતાં દરેકે દરેક વસ્તુમાં આપણે આ ફોન અને ટેબ્લેટ અને સાથે સાથે ટીવી પર ચાલતા કાર્ટૂન્સ, એ વસ્તુઓને ઓપ્શન્સ તરીકે મૂકી દીધા છે. કોના ઓપ્શન્સ? મારા અને તમારા. આ મારા અને તમારા જે ઓપ્શન્સ તરીકે કમ્પ્યુટર, ટીવી, ટેબ્લેટ અને ફોન છે, એની આદત બીજા કોઈએ નથી પાડી. એ છોકરાએ નથી પાડી, એ તમે અને મેં પાડી. અને આપણે ખુશ પણ થઈએ છીએ. એને બધું આવડે હો અમારા ફોનમાં, સાવ ટેણિયા જેવડું છે, પણ એને તો બધું જ ખબર હોય, ફેસબુકમાં કેવી રીતે કરવાનું, આમાં કેવું. વાહ, આપણને ખબર નથી પડતી કે આજે જે વસ્તુ પર આપણે ખુશ થઈએ છીએ ને, એ જ વસ્તુ કાલે મને તમને નડવાની છે. બાકીના પ્રશ્નો પણ હું પછી લઉં છું, પરંતુ જ્યારે મુખ્ય મુદ્દા ઉપર જઈએ તો પછી બાળ ઉછેરમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ? તો મુખ્ય 3 વસ્તુઓ છે. મારા અને તમારા જે કોમન ગોલ્સ છે, હેતુઓ છે, કે સારું બાળક બને, સારું નાગરિક બને, અને એવું બાળક કે જે પોતાનું જીવન સારી રીતે જીવે, અને હું જ્યારે વૃદ્ધ થઉં મને એક સરસ સપોર્ટ કરે. તો એની માટે આપણા બાળકોનું શું કરવાનું છે? 3 વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું છે, અને એમાં પહેલું છે યોગ્ય ઉછેર અને જતન. બીજો મુદ્દો છે શિક્ષણ, અને ત્રીજો મુદ્દો છે સ્વાસ્થ્ય કે તંદુરસ્તી. આમાં પહેલો મુદ્દો બહુ અગત્યનો છે, જેને આપણે કહીએ છીએ યોગ્ય ઉછેર અને જતન. આ બાળકોનું ઉછેર કરવો ને, એ જો ન આવડતું હોય ને, તો આજકાલ સામાન્ય રીતે જે પ્રશ્નો પેરેન્ટ કરે છે ને, એવા બાળકો ડેવલપ થાય. ક્યાંક ને ક્યાંક આપણે કરેલી ભૂલો જ
આપણે આપણી સામે ગ્રો થતી જોઈએ. તો યોગ્ય ઉછેરમાં સૌથી પહેલી વસ્તુ આવે છે સંવાદ, વાતચીત, કમ્યુનિકેશન. સંવાદ એટલે શું? બોલતા હોઈએ એ. હવે બાળક જ્યારે બોલતા શીખ્યું નથી ત્યારની આ વાત છે. એટલે પહેલા તો સંવાદ બે રીતે હોય. એક, બાળકની હાજરીમાં સંવાદ, અને બીજું, બાળકો સાથેનો સંવાદ. બાળકો સાથેનો સંવાદ તો પછીની વાત છે. બાળક 4-5 વર્ષ પછી પોતાના વિચારો વ્યક્ત કરતા શીખે, બોલતા શીખે અને તમને કહેતા શીખે. પણ એ પહેલા તો વાત આવે છે કે બાળકોની હાજરીમાં સંવાદ. વાલીઓ ધ્યાન નથી આપતા. ક્યાંક ને ક્યાંક હું તમે ભૂલો કરીએ છીએ કે આપણા બાળકો આપણી આજુબાજુ બધે જ હોય અને આપણે કોઈ પણ ટોપિક ઉપર, કોઈ પણ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારના અભિપ્રાયો આપતા હોય. બાળકો આ બધું જોવે છે. આપણે આપણી પત્નીને તું છાની માની બેસને ભાઈ હવે, આવું બાળક સામે કહી દઈએ છીએ. અને આવું જ્યારે બાળક સામે કહી દઈએ છીએ ને ત્યારે બાળકને પણ એવું જ ખબર પડે છે કે પોતાના લાઈફ પાર્ટનરને કે બીજાને કોઈને પણ સામે વાળો ભૂલ કરે ને તો આ રીતે ટ્રીટ કરાય. આપણે હસબન્ડ વાઈફ બહુ જ બધી વાતો કરીએ છીએ કે જે નેગેટિવિટી પણ જનરેટ કરતી હોય. કોઈ ફંક્શનમાંથી આવી એટલે રસ્તામાં ગાડીમાં જ ચર્ચા થતી હોય કે પેલા માસી તો આમ જ હોય ને આમ જ હોય ને એમને તો ખબર જ નથી પડતી. બાળક નાનું છે પણ આ બધું જ નોંધ કરે છે. એક કોગ્નિટિવ માઇન્ડ એનું કે જે આ બધું લર્નિંગ સ્ટેજમાં હોય છે. અહીંયા પાછળ જે કૃષ્ણ દેખાય છે ને એ એજની પણ વાત કરી શકાય. પણ આ રજિસ્ટર બધું જ થતું હોય. કોઈ પણ ફેમિલી મેમ્બર્સ, આપણે જોબ કરતા હોય તો આપણા સ્ટાફ મેમ્બર્સ, આપણા અડોશ પડોશની આપણે કઈ વાતો કેવી રીતે રજૂ કરીએ છીએ એ બાળકની હાજરીમાં સંવાદની વાત છે. અને જો આ વસ્તુનું ધ્યાન નહીં રાખે ને તો તમને ખબર પણ નથી કે તમે બહુ બધું ખરાબ તમારા બાળકને શીખવાડ્યું છે. મેં બહુ બધું ખરાબ મારા બાળકને શીખવાડ્યું છે. હું ઇલોજિકલી એની હાજરીમાં વાત કરું કે બાજુવાળા પડોશી તો આવા છે, પેલા કાકા તો આમ જ હોય ને આમ જ હોય, એ કાકાને ક્યાં કઈ ખબર પડે છે? એ હંમેશા રાડું જ પડતા હોય છે. તો એ બાળક શીખે છે કે મોટી ઉંમરના લોકોને પણ આવી જ રીતે અવહેલના કરાય. બહુ સમજવાની વસ્તુ છે આ. બાળકોની હાજરીમાં સંવાદ. જો તમે એઝ અ પેરેન્ટ, માતા પિતા, હસબન્ડ વાઈફ એક ડિસન્ટ કમ્યુનિકેશનમાં જાઓ છો બાળકોની સામે હંમેશા. હું એવું નથી કહેતો કે મનભેદ મતભેદ ન હોય પતિ પત્નીમાં, પણ એ મનભેદ મતભેદ બે બારણાની પાછળ હોય, તમારા બેડરૂમના દરવાજાની અંદર હોય કે બાળક હાજર ન હોય ત્યારે ઘરમાં હોય અને બાળક આવે ત્યારે તમે એકદમ નોર્મલ વાત કરી શકતા હોય તો બાળક એ જ શીખે છે જે આપણે વર્તન કરીએ છીએ. અને આજકાલ સૌથી વધારે આ જરૂર છે કે આપણા ફ્રસ્ટ્રેશન્સ આપણે એટલા બધા જાહેરમાં કાઢીએ છીએ, આપણા બિહેવિયર્સ આપણે એટલા બધા ખરાબ કરી નાખ્યા છે કે આપણું બાળક ક્યારે એ પિકઅપ કરી લે છે ને એ ખબર નથી. અને શરૂઆતમાં આપણે ઘણી બધી વાર આ બધી જ વસ્તુઓને પછી પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે કે મારું બાળક તો આવું કરે છે. ઘણા પેરેન્ટ બાળકો એવું પૂછે છે કે પપ્પા તમે આવા જ કેમ છો? માતૃશ્રી ફાઉન્ડેશન તરફથી પણ એક પ્રશ્ન આવી રહ્યો છે ફરીવાર કે મોટા બાળકો ઘણીવાર માતા પિતા પાસે કશું બોલતા જ નથી. આ સંવાદની જ વાત છે. આપણે બીજા મુદ્દા ઉપર આવીએ છીએ, બાળકોની સાથે સંવાદ. પણ ઘણીવાર એમ કે છે કે પપ્પા તમે આવા કેમ છો? ત્યારે આપણે પોતાની જાત સાથે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે કેમ મારું બાળક કમ્પેર કરતું થયું મને બીજા સાથે? એવી કઈ વસ્તુ એને ઓછી પડી ત્યારે એને એવું કહેવું પડ્યું કે પપ્પા તમે અથવા મમ્મી તમે આવા કેમ છો? કેમ એને હું એવું ફીલ ન કરાવી શક્યો કે હું દુનિયાનો બેસ્ટ ફાધર કે બેસ્ટ મધર છું? ક્યાંક ને ક્યાંક મારે મારા વર્તનને જોવાની જરૂર છે. એટલે જ જ્યારે વાત આવે છે બાળકોની હાજરીમાં સંવાદ પછી બાળકો સાથે સંવાદની, તો એ બહુ જ અગત્યનું છે. બાળકોની સાથે સંવાદમાં સૌથી પહેલા તેમના ભાવ વિશ્વને સમજો. તમને ખબર છે બાળકોનું પોતાનું એક અલગ દુનિયા હોય છે. હું એવા બાળકોની વાત કરું છું કે જે ખરેખર બહુ જ લર્નિંગ સ્ટેજમાં તમારા શીખવાડ્યા સિવાય ઘણું બધું શીખી લેતા હોય છે. એવા બાળકોની વાત કરું છું જેને આપણે કિન્ડર ગાર્ટનના બાળકો કહીએ છીએ, નર્સરી કેજીના બાળકો કહીએ છીએ.
3, 4, 5, 6 થી 7 વર્ષના બાળકો જે પહેલા બીજામાં આવી જાય છે, આ બધા જ બાળકોની પોતાની એક દુનિયા હોય છે. અને એ જ્યારે આપણી પાસે વાત કરે ને તો આપણે હસી નાખીએ આવું કેવું હોય, તને કઈ ખબર નહીં પડતી. ના, એને સાંભળો, એને સમજો, એ શું કહેવા માંગે છે. અને એમાં જો રિયાલિટી હકીકતમાં ખોટ હોય કે આવું નહીં આવું હોય તેને સમજાવો. હા, તે વાત બહુ સરસ કીધી, પણ મને લાગે છે કે એકચ્યુઅલમાં તો આવું હોય. હા, એ કોઈ ઉડતા ઘોડાની વાત કરતો હોય તો એની ઉંમર છે, એને ઉડતા ઘોડાની વાત કરવા દો અને પછી તમે એને ઘોડા વિશે પણ વાત કરી શકો. આપણે બાળકો સાથે વાત જ નથી કરતા. આપણી વાર્તાઓ જતી રહી છે, આપણી કવિતાઓ બાળકો સાથે જતી રહી છે, આપણા રાતના ગીતો જતા રહ્યા છે, આપણા હાલરડા જતા રહ્યા છે. આપણા બાળકોને ખબર નથી કે કેવી રીતે વાત વ્યવહાર કરાય. બા બાપુજી ઘરે આવ્યા, કારણ કે પહેલા તો બધા સાથે રહેતા હતા. હું પણ મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો, પણ મમ્મી પપ્પાના ભાઈ ભાભીઓ પણ મારી સાથે રહેતા હતા, કાકા કાકી બાબુ. હવે નથી રહેતા. આખો દિવસ ભાઈ ભાભી બાબુ બા દાદી એ બધાની આમન્યા. પપ્પા કેવી રીતે રાખતા હતા, મમ્મી કેવી રીતે રાખતા હતા, મેન તમે જોયું છે. પણ હવે હું ને મારી વાઈફ બે ઘરમાં, તમે ને તમારી વાઈફ, તમે ને તમારા હસબન્ડ અને બાળક. તો પછી એ વાલી, એ ભાભી, એ બા, એ દાદી તમારા ઘરે આવે ત્યારે તમે એ સેટિંગમાં ગોઠવાવશો કે બાળકો એ 15-25 દિવસ તમારા ઘરે જ્યારે રોકાવાના હોય તમારા દાદીમાં, ત્યારે એ બધું જ શીખે કે દાદી સાથે કેવો વ્યવહાર હોય. પણ ત્યારે આપણે મોટી ભૂલ ખાઈ જઈએ છીએ. અને એ ભૂલ એવી હોય છે કે આપણા બા દાદા કે બાબુ કે આપણા મહેમાનો 2-5 દિવસ 15 દિવસ માટે આવ્યા હોય ને એટલે આપણને બહુ ડિસ્ટર્બ કરે છે. આપણા રૂટીનમાં આપણને ફાવતા નથી, આપણા ઓફિસના ટાઈમમાં આપણને એમને સાચવા પડે છે. અને એટલે આપણને એ અનોયન્સ આપણા મોઢા ઉપર દેખાય, એ ન ગમતી વાતો આપણા મોઢા ઉપર દેખાય. અને મોઢા ઉપર દેખાય એટલે શું થાય, બાળકો પણ આવું જ શીખે કે દાદા દાદી આવે ને એટલે બહાર બધું આમ બોલીએ, પણ રૂમમાં આવીને મમ્મી એમ કે હાય હવે તો થાકી હું. કેટલા પ્રશ્નો થાય. બાળક આ જ શીખશે. તો રીત ભાત આદર, બાળકોને વાત કરવાની ઢબ, આ બધું જ બાળકોના ઉછેરમાં સૌથી પહેલા જરૂર છે. તમે જો એવું ઈચ્છતા હોય કે મારું બાળક એક સંવેદનશીલ બાળક બને, એક કોર્ડિયલ એટલે કે નમ્ર બાળક બને, તો એ નમ્રતા મારામાં, હું જ મારા બાળક સામે ફોન પર ગમે તેમ મારા મિત્રો સાથે વાત કરતો હોય, મારા પાર્ટનર સાથે વાત કરતો હોય કે તું એને સમજાવી દેજો, આપણે કરો નહીતર પછી સી તમને ખબર જ નથી કે તમે આ બધી વસ્તુ શીખવાડો છો તમારા બાળકોને કે જે બહુ જ કહેવાય ને કે બિહેવિયરની બાબતમાં બહુ જ ગંદી હોય છે. અને જો બાળકોને આપણે આ જ અજાણતા શીખવાડીએ છીએ, બાળકો એ બધું શીખતા જાય છે, શીખતા જાય છે. ઘણા પેરેન્ટ્સ એવા પણ હોય છે. બીજો એક પ્રશ્ન છે કે બાળકોને છે ને બીજાની સામે જાણે એક પેલો શો પીસ હોય ને એવી રીતે દેખાડી દે. જેમ કે બેટા ચાલ અંકલને ડાન્સ કરીને દેખાડ, ડાન્સ કરીને દેખાડ. અને જ્યારે ન કરે ને ત્યારે આપણે એને બધાની હાજરીમાં ખીજાઈએ. આને એબીસીડી આવડી ગઈ છે, આને પોએમ આવડી ગઈ, ચલ પોએમ ગાતો, પોએમ ગાતો. બાળકોનો પણ પોતાનો એક સ્વભાવ હોય છે, મૂડ હોય છે. આજે તમારી સામે આ વ્યાખ્યાન આપવા બેસતા પહેલા મારે પણ 2-5 વસ્તુઓ લાઈન અપ કરવી પડી કે મારે કઈ કઈ વસ્તુઓ તમારી સાથે મૂકવાની છે. રાજેશભાઈ મને સીધું જ નથી કહી દીધું 4:45 વાગે, ચલો ધવલભાઈ શરૂ કરો. હું કહું કોણ? તો કે હા હું રાજેશ બોલું છું બોટાદથી, તમારે શરૂ કરવાનું છે, તમને આવડે છે ને? હું આટલો ભણેલો ગણેલો હોઉં તોય મારું માઇન્ડસેટ ના હોય. આપણે બાળકોને બસ એક પ્રદર્શન કરવા માટે મૂકી દઈએ છીએ બધાની સામે. અને આવું કરીએ છીએ ને ત્યારે બાળક જ્યારે પોતાનું મૂડ ન હોય, બાળકનું પોતાનું ભાવ વિશ્વ હોય છે, પોતાનું મૂડ ન હોય ત્યારે બાળક થોડુંક રિફ્યુઝ કરે. કોઈક નવું જ અજાણ્યું અથવા વધારે પડતું હાઈપર માણસ એની સામે હોય, કોઈ ફેમિલી એવું હોય તો એ બાળક થોડુંક સંકોચાય પણ ખરું. અને આવું સંકોચાય ત્યારે જ્યારે મા બાપ એને ખીજાય, આવું જ કરે તું, ડોળા કાઢે, એટલે પેલું બાળક વધારે ફ્રસ્ટ્રેટ થાય છે. આપણે એવું કહીએ છીએ ને કે અમારે તો બોલે જ નહીં સ્ટેજ ઉપર. એ સ્ટેજ ઉપર ન બોલે એનું કારણ એ નથી તમે છો, હું છું. કારણ કે મેં અને તમે જ ક્યાંક એને એ ફ્રસ્ટ્રેશન તરફ, એ લેક ઓફ કોન્ફિડન્સ તરફ લઈ ગયા છે. બાળકોને કોન્ફિડન્સ મેં નથી આપ્યો, તમે નથી આપ્યો. બાળક ભૂલ કરે ત્યાં એને સાથે સાથે રાખે. મેં બહુ બધા મા બાપને જોયા છે. 12મા ધોરણ પછી બાળકને એમ કે ફલાણું લઈ આવો, ઢીકણું લઈ આવો, જાતો આજે મારી તબિયત બરાબર નથી, તું બહાર પેલો લારી વાળો હશે ને એની પાસેથી 500 ગ્રામ રીંગણા લઈ આવો. અને જેવો દીકરો કે દીકરી રીંગણા લઈને આવે ને, કંઈ આવડતું નથી તને,
આ જો કેવા રીંગણા લાવો, અને પછી બાજુવાળા માસી સાથે વાત કરી. હવે પહેલા તો એ જોવાની જરૂર છે કે મારા બાળકને મેં કેટલી વાર મારા ઘરની કાર્ય પદ્ધતિમાં ઇન્વોલ્વ કર્યું. બાળક નાનું હતું ત્યારથી નાની નાની વસ્તુઓમાં એને સાથે રાખ્યું છે ના. અરે કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે બાળકને પૂછ્યું છે? આજકાલ તો અમદાવાદમાં ભણતા, બરોડામાં ભણતા કે મોટા મોટા સિટીમાં ભણતા પેરેન્ટ્સમાં સ્કૂલોમાં એક બહુ ફેશન છે કે સ્કૂલવાળા ટીચર્સને મંથમાં એકવાર લાઈક વાલીઓનો સંપર્ક કરવા માટે ઘરે મોકલે. ટીચર આવવાના હોય, મમ્મી જ પોતાની ઇમ્પ્રેશન સારી પડે ને એ માટે આમ બધું તૈયાર કરીને રાખે. આપણે આપણા બાળકને ક્યારે એમાં ઇન્વોલ્વ કર્યું? બેટા તારા મેડમ, તારી મિસ આવવાની છે, વોટ ડુ યુ થિંક કે વોટ શુડ વી પ્રેઝન્ટ? આપણે એમને શું ઓફર કરવું જોઈએ? શરબત ખાલી કે યુ વોન્ટ ટુ હેવ ઓફર સમ સ્નેક્સ? આપણે એમને કંઈક શરબતની સાથે નાસ્તો આપવો જોઈએ. આપણે આપણા ઘરમાં નાની વિધિ રાખીએ ત્યારે આપણે આપણા બાળકને ખાલી પૂછવા ખાતર પૂછીએ ખરેખર હા જવાબ આપજો મને કે બેટા તને શું લાગે છે મેન્યુમાં શું હોવું જોઈએ? બાળક છઠ્ઠામાં ભણે છે, બાળક પાંચમામાં ભણે છે, બાળક સાતમામાં ભણે છે, આપણે ક્યારે એને પૂછ્યું બેટા જમવામાં મેન્યુમાં કઈ રાખવું છે? શું તું કહેશ? આ બાળક ભલે ને ગમે તે કે પપ્પા પીઝા રાખીએ સાથે પેલી આપણા ઘરે સત્યનારાયણની કથા હોય અને બાળક કદાચ આવો ઓપ્શન આપે તો શું આપણે આ ઓપ્શન કેમ સાચો નથી એ એને સમજાવીએ? બેટા જો આ સત્યનારાયણની પૂજા છે ને એટલે શીરો તો બનવાનો, સાથે સાથે ફ્રૂટ્સ હશે, તો જમવામાં કોઈક એવી વસ્તુઓ હોય કે જે ગુજરાતી ફૂડ સાથે આપણા કલ્ચર સાથે જોઈન થાય. હા, તારા ફ્રેન્ડ્સની પાર્ટી હોય ત્યારે આ પ્રકારનું ડિસિઝન લેતા મારે તમારે શીખવાડવાનું છે. જો રાઈટ ટાઈમે ક્વેશ્ચન મૂક્યો છે માતૃશ્રી ફાઉન્ડેશને, બાળક કોઈ પણ વર્તન શીખે એના પાસા વિચારી શકાય. હા, આ વર્તન આપણે જ એમાંથી ઇન્કલ્કેટ કરવાનું છે, આપણે જ બાળકમાં રોપવાનું છે. બાળક યોગ્ય વર્તન કરતા શીખે એ માટે હું ને તમે એને જો દરેક વખતે સાથે નહીં રાખીએ, નાનામાં નાની વસ્તુઓ તમે માનો કે ન માનો પણ એટલીસ્ટ એને પૂછો તો ખરા. તમે ગાડીના ટાયર નખાવા જાઓ છો તો કેમ બાળકને નથી પૂછતા કે એપોલોને નખાવશું કે મિશલિનના? સાતમા ધોરણવાળા છોકરાઓને ખબર પડે કે એક ટાયરનો ભાવ એકમાં 5300 છે ને બીજામાં 3800 છે, તો પછી એને ખબર પડે કે 5700 વાળા ટાયરમાં એવું શું વધારે છે કે બીજું 3800 નું જ છે. અને પછી તમે એને જસ્ટિફાય કરો કે જો બેટા આમાં આવું છે આવું છે આવું છે, એટલે દરેક ગાડીની એક સ્ટ્રેન્થ હોય, દરેક ગાડીની એક રેન્જ હોય, એમાં આ પ્રકાર, તો બાળકને ખબર પડશે ને, પોતે જશે ત્યાં. ના, આવું તો કઈ શીખવાડવું જ નથી, લોજિકલ વાતો તો કરવી જ નથી. બાળકોને કદાચ આવું લઈ ગયા હોય ને તો બાળક ગાડીમાં જ બેઠું રહેશે અને હું ને તમે નક્કી કરીશું કે કયું આપણે ટાયર ખરીદવું છે કે કઈ રીતે બાર્ગેન કરવું છે. બાળકોમાં કોઈ પદ્ધતિ વર્તન કરવાની કંઈક નવી આવે છે તો એને પણ તમે નોટિસ કરો કે મારું બાળક આ ક્યાંથી શીખ્યું, સારું છે કે ખરાબ છે એ પણ આઈડેન્ટિફાઈ કરો. અને સાથે સાથે એ બાળકને પણ તમે પૂછો કે બેટા આ ક્યાં હતું, સરસ હતું, જો બેટા આવું ન કરાય. ક્યારે કોઈ તારા ફ્રેન્ડ્સ એવું કે છે કે આમ ઘરે જઈને આમ સોક્સ હોય અને પેલો હોય મોજા મોજા કાઢી અને આમ થ્રો કરાય? તો બેટા એ ખોટી વસ્તુ છે. જો એક મોજા ક્યાં પડ્યા છે? ડાઇનિંગ ટેબલ પાસે જઈને પડ્યા. આવું ના કરાય. તો એના કોઈ પણ વર્તન એ સારું હોય તેને મોટિવેટ કરવાની જરૂર છે, ખરાબ હોય તો એને ત્યાં જ રોકવું. તો તમારા બાળકને ખબર પડશે કે મારી આસપાસ, કારણ કે બાળકને હું તમે પકડી નથી શકવાના. બાળકને જ્યાં સુધી ચોથું પાંચમું છે ત્યાં સુધી તમે ધોરણ સુધી પકડી શકો છો, 11-12 વર્ષની ઉંમર સુધી, પણ પછી તો બાળક પોતાના ફ્રેન્ડ સર્કલ, સ્કૂલ, ટ્યુશન્સ આ બધે જ જ્યારે પોતે જાતે, આજકાલ તો એટલી બધી એક્ટિવિટીઝ, સ્વિમિંગમાં જાય છે ને, ટેનિસમાં જાય છે ને, ડ્રોઈંગમાં જાય છે ને, ડાન્સિંગમાં જાય છે, કેટલા બધા લોકોનું એક્સપોઝર છે. અને ત્યારે હું ને તમે જો એને એ નહીં શીખવાડીએ કે સારું વર્તન શું છે અને ખરાબ વર્તન શું છે, તે બહુ જ મને તમને પાછળથી ભારે પડવાનું છે. એટલે હકીકતમાં માતૃશ્રી ફાઉન્ડેશન એટલે કે રાજેશભાઈ જે પ્રશ્ન મૂક્યો છે ને, એમાં રાજેશભાઈ સૌથી પહેલા બાળકને પાયાની વસ્તુ એ શીખવાડવાની જરૂર છે કે આપણું બાળક સાચું શું અને ખોટું શું, આ બે વસ્તુનો ભેદ કરતા શીખી જાય. સાચું શું અને ખોટું શું એ બે વસ્તુનો ભેદ કરતા મને, તમને અને બાળકને પણ આવડે ને તો પછી કોઈ જ વસ્તુ ન કરવી પડે. જેમ કે બાળકને હું ને તમે ઘરેથી બહાર જતા હોય ને ત્યારે બહુ જ બધા પેરેન્ટ્સ આ સૂચના આપે છે કે ભાઈ હું તારા પપ્પા બહાર જઈએ છીએ આટલી વસ્તુઓ લેવા અથવા માસીને ત્યાં ફંક્શનમાં જઈએ છીએ,
તું ભણજે, તારે કાલ પરીક્ષા છે, તું ટીવી નહીં જોતો હો. બહુ સામાન્ય સૂચના છે, ઘરે ઘરે અપાતી સૂચના. કેમ ભાઈ? બાળકને એવું કેમ પહેલેથી ખબર ન હોય કે મારું કામ બાકી છે, એ મારે પૂરું કરવાનું છે. ટીવી નહીં જોવાનું એ ઓપ્શન તો તમે ઊભો કર્યો કે એને ખબર પડી કે ટીવી પણ જોવાય પપ્પા મમ્મી ન હોય ત્યારે. અને સાવ સાચું કહું તો મારા બાળકમાં મને આ ક્યારેય પ્રશ્ન નડ્યો નથી. એ ક્યારેય પણ આ વસ્તુ તરફ ગયો નથી. કેમ? કારણ કે જ્યારે નાનો હતો, પહેલા બીજા ત્રીજામાં, ત્યારે જ હું અને મારા વાઈફ બંને અમે આ જ ફિલ્ડ સાથે જોડાયેલા હોવા છતાં પણ અમે એને એક જ વસ્તુ કીધેલી છે કે તારી સ્કૂલ એ જ તારી ડિપેન્ડન્સી છે. વી આર નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ એની વે. અમે તને કોઈ પણ જગ્યાએ કોઈ મદદ કરવાના નથી. તું ક્યારે એવી અપેક્ષા ન રાખીશ કે ઘરે પપ્પા તને કોઈ વસ્તુ ભણાવવા બેસશે. અને આજે હું છાતી ઠોકીને કહું છું પણ ખરો કે મેં મારા બાળકને, અત્યારે એને 12મું પાસ કર્યું છે, એને આજ સુધી ક્યારે કોઈ એક ચેપ્ટરના પ્રશ્નો પૂછવા માટે હું કે મારી વાઈફ કે એક ચેપ્ટર ભણાવવા માટે બેઠા નથી. મારા બાળકને એની સ્કૂલ પાસેથી જ શીખવાનું છે એવું અમે પહેલા ધોરણથી શીખવાડ્યું છે કે ન આવડે તો તારે તારા સરને જ પૂછવાનું છે. એની પાસે કોઈ ટ્યુશન્સની અવેલેબિલિટી નથી. અને તારું કામ તારે પૂરું થાય પછી હું તને ક્યારેય ભણવાનું કહીશ નહીં. મને ક્યારેય મારા બાળકના હોમવર્કની ફરિયાદ આવી નથી. મને ક્યારેય એનું હોમવર્કની ડાયરી, હું પોતે સ્કૂલનો પ્રિન્સિપાલ હોવા છતાં હું કહું છું કે મેં મારા બાળકના હોમવર્કની ડાયરી ક્યારેય ચેક નથી કરી, કારણ કે એમાં ક્યારેય રિમાર્ક્સ નથી આવ્યા. એને પોતાને ખબર છે કે આ મારું કામ છે. મેં ક્યારેય એમાં ઇન્ટરફિયરન્સ નથી કર્યું કે તું આ નથી કરતો, તું આ નથી કરતો, તું આ નથી કરતો. એ એને શીખવાડીએ છીએ કે આવું ન કરવાનું પણ હોય. આપણે એને એ શીખવાડીએ કે શું શું કરવાનું હોય. તું તારા કામને લઈને કેટલો એલર્ટ છે એ તારી જવાબદારી છે. જેમ મારી ઓફિસના કામ હું ઘરે લઈને આવું છું, તે મારી જવાબદારી છે કે ઓફિસમાં ન પૂરું કરું તો લઈને આવે. એવી જ રીતે તમે પણ તમારા બાળકને કરો. તું તારું કામ કર. બાળકને આમાં જોડવાની જરૂર છે. આપણે બાળકો સાથે સંવાદ નથી કરતા. અને આ સંવાદ માટે ખાલી વાતો જ નહીં, બાળકના લાઇકિંગ ડિસલાઇકિંગ એટલે કે પસંદ ના પસંદ, બાળકોની કોઈ પણ વર્તન, વાણી, રીત, વાત, આપણે ક્યાંક સફળ થઈએ તો એની વાત, અને સાથે સાથે આપણે ક્યાંક ફેલ જઈએ, આપણે કંઈક પ્રશ્નો થયા હોય તો એની વાત પણ બાળકો સાથે કરીએ. આ ખૂબ જરૂરી હોય છે. મને ખ્યાલ છે કે લગભગ આપણા ઇન્ડિયન કલ્ચરમાં મેં બહુ ઓછા એવા વાલીઓને જોયા છે કે જે ઘરે આવીને એવું પણ કહી શકે, પોતા બાળક સાથે વાત કરતા, બેટા પેલી જમીનનો પ્રોજેક્ટ મૂક્યો હતો પણ એમાં આપણને 40 લાખનો લોસ થયો છે ને એમાં આટલી મારી ભૂલો હતી. મેં મારી ઓફિસમાં આવું કંઈક આજે પ્રેઝન્ટેશન કરવાનું હતું અને એમાં હું આટલી જગ્યાએ ફેલ થયો. આજે મારા કલીગ સાથે મારે આ બાબતમાં ઝઘડો થયો. આજે મારા સ્ટાફ મેમ્બર સાથે મારે આ બાબતમાં આર્ગ્યુમેન્ટ થઈ. પણ પછી મને રસ્તામાં એવી ખબર પડી કે આટલી જગ્યાએ એ સાચા હતા. જો બાળક 10મા 11મા 12મા અમુક કોલેજ વાળું હોય તો એની સાથે આ વાત કરવાની જરૂર છે. તમે કઈ કઈ વસ્તુઓમાં નિષ્ફળ જવાય છે એ બાળકોને ક્યારેય કીધું જ નથી. અરે સામાન્ય એથ્લીટ હોય ને, દોડવીર, રનર, એ પણ પોતાના દરેક પ્રશ્નોને પહેલા સોલ્વ કરે છે. એને ખબર પડે છે કે કેટલી હાઈટ નડી શકે છે. એ દરેક હાઈટ નડે છે એને ઓવરકમ કરતો જાય છે પ્રેક્ટિસ દરમિયાન. ત્યારે એ રિયલમાં જ્યારે ઓલિમ્પિકમાં કે કોઈ રેસમાં દોડવાનું હોય ત્યારે સારી રીતે દોડે છે, કારણ કે એને એ બધી વસ્તુની પ્રેક્ટિસ કરી છે. આપણે આપણી સામાન્ય જીવન પદ્ધતિમાં આવનારા પ્રશ્નોની, રેસની પ્રેક્ટિસ કે એની ચિતાર આપણા બાળકને ક્યારે આપે? આપણે ક્યારેય સંબંધોમાં પડતી મુશ્કેલીઓની આપણા બાળકો સાથે ચર્ચા નથી કરતા. આપણે ક્યારેય આપણા કુટુંબમાં ક્યારેક વર્ગ વિગ્રહ થાય, વિચારોના મતભેદ થાય તો આપણા બાળકોને એમ કે તું અંદર જા, અમે દાદાની બધા મોટા અહીંયા બેઠા છે, અમે સોલ્વ કરશું. શું એ શીખશે બાળક? શું સોલ્વ કરશે એના ભવિષ્યમાં 5 વર્ષ પછી? અને કોલેજ ભણતો છોકરો ક્યારેક પોતાનું મંતવ્ય રાખે ને ત્યારે એમ કે તું બોલમાં મોટાની વચ્ચે, તને ખબર ના પડે. કેમ આપણે એને એપ્રિશિએટ નથી કરી શકતા? હા, એક મિનિટ ભાઈ, મારો દીકરો આવું કંઈક કહે છે તો તમે સાંભળી જુઓ તો કે તમને યોગ્ય લાગે છે? આપણે બાળકોને જો જીવન શિક્ષણ તરફ નહીં લઈ જઈએ,
આપણા વર્તન વ્યવહારને નહીં શીખવાડીએ, આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને નહીં શીખવાડીએ અને પછી ખાલી અપેક્ષા રાખીને બેસી રહીશું તો આ ચોપડીમાં લખેલું નથી હોતું. ક્યાંય એવું ચેપ્ટર મેં નથી જોયું કે દાદા બા વચ્ચે અને સાસુ સસરા વચ્ચે કઈ ઝઘડો હોય, સાસુ અને વહુ વચ્ચે, તો એ કેવી રીતે સોલ્વ કરવો, એના પ્રશ્નનો જવાબ મેં અને તમે ક્યાંય આપ્યા હોય તો મને યાદ કરાવજો આ સેશન પછી ફોન કરીને. ક્યાંય પણ પ્રોજેક્ટ દરમિયાન થતી ભૂલો કેવી રીતે સુધારવી એના ઉપર કોઈ ચેપ્ટર ભણ્યા હોય, આપણે એવું કહીએ છીએ કે અનુભવથી આવડે. તો જે અનુભવ મને નહોતો મળ્યો, કારણ કે મારી પાસે તો આવા કોમ્પ્યુટર્સ હતા જ નહીં મારા જમાનામાં, પણ એવી જે જગ્યા હોય હવે હું ફેલ થઉં છું, કેમ હું મારા બાળકને ના કહી શકું. આજે હું તમને લઈને આજે બેઠો છું ને, એનું સેટઅપ પણ મેં મારા સન પાસે કરાવડાવ્યું છે કે ચલ તું જો કે મારે આવી રીતે દેખાવું છે, આમ છે. તો કાલ સવારે એના ક્લાસીસમાં, એની કોલેજમાં એને કોઈ પ્રેઝન્ટેશન કરવાનું હશે ત્યારે એને ખબર પડશે કે લાઈવ પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું. એને સેટઅપ કરી આપ્યું, હું જોતો હતો કે બરોબર કરે છે કે નહીં. તો આવનારા પ્રશ્નોની જે કહેવાય નેટ પ્રેક્ટિસ છે એ હું ને તમે નહીં કરાવીએ તો કોણ કરાવશે. અને આજકાલ તો હું અને તમે બહુ જ ખરાબ પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેને આપણે કહીએ છીએ પેન્ડેમિક, કોરોના, લોકડાઉન, કે જેમાં આર્થિક, સામાજિક અને બધી જ મુશ્કેલીઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. અને એવા વખતે આપણા ડિસિઝન્સ જો બાળકો સાથે રેશનલી શેર નહીં કરીએ, એને સમજાવીશું નહીં કે કેમ આવું નહીં આવું, તો એ આગળ જતા બહુ જ પ્રશ્ન ઊભા કરશે. તો આથી બાળકો સાથે સંવાદની વાત. પછીની વાત આવે છે બાળકો સાથે સમય આપવો. બાળકો, બહુ બધા પેરેન્ટ્સ બાળકોને સમય નથી આપી શકતા, અને એનું કારણ એ છે કે હું ને તમે એ પહેલી એવી જનરેશન છીએ કે જેને આટલો બધો ટેકનોલોજીનો આઉટપુટ મળે. મારા મમ્મી પપ્પા પાસે આટલી બધી ટેકનોલોજી નથી. એમને ટીવી હતું ને તો 8:30 વાગે દૂરદર્શનમાં પેલી સલમા સુલતાના ન્યૂઝ લઈને આવતી હતી, અને એ લોકો 8:30 થી 9:30, 9:30 થી 10 કદાચ બુનિયાદ જોતા હતા. 1.5 કલાકમાં એમનું એન્ટરટેનમેન્ટનું કામકાજ પૂરું કરી દેતા હતા. એ સિવાયના કામ મારી સાથે હોય, ઘરની સાથે હોય. પણ મને તમને આજે ફૂલ ટાઈમ વોટ્સએપ પર ટિંગ 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 નોટિફિકેશન, ફેસબુક પર નોટિફિકેશન આવ્યા કરે છે. આપણા ઓફિસના કામ હોય છે, આપણા ઓફિસના પેલા હોય છે. આપણને બાળકો સાથે વાત કરવાનો સમય નથી. અને જો એમની સાથે વાત કરવાનો સમય નહીં કાઢીએ, એમને સમજવાનો સમય નહીં કાઢીએ, તો પછી આપણે જેવા જોઈએ છીએ એવા બાળકો તૈયાર કરવાની અપેક્ષા કેવી રીતે રાખશું. બાળકો સાથે સમય કાઢો. પછી છે શિક્ષણ. બહુ જ જરૂરી વાત છે. બાળકોને કેવું ભણાવવું, ક્યાં ભણાવવું, એ એક આજકાલ બહુ મોટો યક્ષ પ્રશ્ન થઈ ગયો છે, જેને હમણાં જ તમે બધા ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે. એને થોડા અંશે હળવો કર્યો છે એ પ્રશ્ન. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી આખા ઇન્ડિયામાં, ખાલી ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં, જ્યારે કોઈ જગ્યાએ બાળકનો જન્મ થતો હશે ને 1 કે 2 વર્ષ થાય ને એટલે પહેલો પ્રશ્ન એ થતો હશે કે કઈ સ્કૂલમાં મૂકવું, કેવા પ્રકારના મીડિયમમાં મૂકવું, કયા માધ્યમમાં ભણાવવું. અને મોટા ભાગે ઝુકાવ બે હોય છે. જે પેરેન્ટ્સ હોય છે, ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું છે મારે. દાદા દાદી એલ્ડર્સ હોય છે, ભાઈ પહેલા હમણાં જે માતૃભાષા છે એમાં ભણાવવું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આનો સરસ રસ્તો કાઢ્યો છે કે ફરજિયાત 5મા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની જરૂર છે. આ મારે અને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે, કારણ કે મારા અને તમારા બાળકો બની શકે કે હવે એ સ્ટેજમાંથી તો આગળ નીકળી ગયા છે 5મા ધોરણ સુધીના, જે શિક્ષણ નીતિ અત્યારે કીધું છે. પણ શું આપણે આપણા બાળકોને આપણી માતૃભાષા વાંચતા, લખતા અને સારી રીતે બોલતા શીખવાડી શક્યા છીએ? અને એ પ્રશ્નનો જવાબ જો ના હોય ને, તો ફરી એકવાર આજથી શરૂ કરવાની જરૂર છે કે હું ને તમે વાતમાં ન બોલ્યામાં 9 ગુણ, બોલે ને બોર વેચાય. ધડ 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 જે આપણા મોઢામાંથી ગુજરાતી કહેવતો ફૂટતી હતી, તમે જુઓ, આપણા બાળકોમાં નથી. અને એનું કારણ આપણે છીએ. આપણે એને માતૃભાષાનું કોઈ પણ શિક્ષણ, આજની જ વાત કરી લો ને, આજે સાતમ છે, શીતળા સાતમ, બોળચોથથી જે તહેવારો શરૂ થયા ને, શું બાળકોને આપણે વાત કરીએ છીએ તલવટ કોને કહેવાય, કુલેર કોને કહેવાય, નાગલા કોને કહેવાય? આપણે સંસ્કૃતિની વાતો નથી કરતા. તો હું ને તમે તો છે ને હજી એકાદ બે જનરેશન સુધી કદાચ આ પેલા પંડિતોને કે ગોર મહારાજને બોલાવીને બધી વિધિ કરશો, પણ પછી ત્રીજી જનરેશનને છે ને આ ખબર બી નહીં હોય.
આચમની લેવી તો હાથમાં પાણી લઈને આમ પીવું, નથી ખબર. તમે આ જોયું છે આપણા ઘરે જેટલી વાર તમને ખબર છે પૂજાઓ થઈ, આપણા ઘરે જેટલા લગ્ન પ્રસંગ થયા ને, આપણે જ્યાં પૂજા વિધિ થતી હોય બાજુમાં જ બેઠા હોય અને આપણને તરત જ ખબર હોય મહારાજ આવું બોલશે ને એટલે હવે પપ્પા આમ પાણી લઈને નીચે મૂકશે, હવે પપ્પા ફૂલ ચડાવશે, હવે આ કરશે. આ આપણા જે કલ્ચર છે, આપણી જે માતૃભાષાના શબ્દો છે, આપણી માતૃભાષાની કહેવતો છે, અને યોગ્ય રીતે માતૃભાષાઓ લખાવી બોલાવી હું તમે નહીં કરીએ તો કોઈ બહારથી નથી. તો સૌથી પહેલા જે આ નવી શિક્ષણ નીતિમાં હવેના બાળકો આજે જે મને સાંભળી રહ્યા છે અને જે આ વિડીયો સાંભળવાના છે એ બધાને નમ્ર અપીલ છે કે જેના બાળકો હજી કેજીમાં છે કે 5મા ધોરણ સુધી નથી પહોંચ્યા, એમને તો હવે આ વર્ષ એકાદ વર્ષમાંથી આ ફાયદો નવી શિક્ષણ નીતિ લાગુ પડશે એટલે આ ફાયદો મળવાનો છે. પણ જેના બાળકો આમાંથી બહાર નીકળી ગયા છે એમણે પણ એકવાર વિચારવાનું છે કે મારા બાળકો ગુજરાતી છાપા વાંચી શકે છે, પણ નથી વાંચી શકતા તો મારા ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે દિવ્ય ભાસ્કર કે ગુજરાત સમાચાર આવે એ જરૂરી છે. અને હું એને પૂછું પણ ખરો કે ચલો તો બેટા આ શું હતું. આપણા બાળકોની આપણી પોતાની માતૃભાષાની મૌલિકતા જતી રહી છે. એ લોકો પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા પોતાની ભાષામાં, એ 5 વાક્યો ઇંગ્લિશમાં બોલી નાખે છે. તો આ મારે ને તમારે કરવાનું કામ છે, જે છે જીવન શિક્ષણ. ખાલી શાળાકીય શિક્ષણની જરૂર નથી. શાળા હું અને તમે સારી જ સિલેક્ટ કરવાના છે અને એ શાળાનું કામ એ શાળાને કરવા દો. વાલી તરીકેની એક બહુ જ બીજો પ્રશ્ન આપણે જ્યારે બાળકોના શિક્ષણની વાત કરવાના છે આ મુદ્દા પર ત્યારે વાત કરીએ તો કે વાલીઓ મેં એટલા બધા હાઈપર વાલીઓ જોયા છે. હું બહુ બધા વાલીઓ સાથે કે દર વર્ષે લગભગ 1000-1500 વાલીઓ સાથે મારે રેગ્યુલર વાત થતી હશે અને બહુ બધા વાલીઓ એટલી બધી ચિંતામાં હોય કે જાણે બાળક નહીં પોતે ભણી રહ્યા છે. શિક્ષકોને પોતે સૂચના આપતા હોય, સ્કૂલોમાં પોતે ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય, પોતે ફોલોઅપ લેતા હોય. આ તમારું કામ નથી. તમે તમારા બાળકને આ શીખવાડો કે આ કામ નથી થયું તો તું તારા દીદીને પૂછજે કે દીદી આ કેવી રીતે કરાવશો, આનો જવાબ શું આવે, આ કેવી રીતે લખવાનું, નહીં કે તમે સીધો ફોન કરો. વાલી મીટિંગોમાં, પેરેન્ટ સેમિનારમાં આ બહુ મોટો પ્રશ્ન છે કે બાળકોના કયા કયા ફિલ્ડમાં જશે થી માંડીને એ કઈ એક્ટિવિટી કરશે એ માંડીને એ બધું જ હું ને તમે આજુબાજુ પેલો પેલી ઓલા આ ના ડિસિઝન ઉપર કરી. અમારા મામાનો છોકરો છે ને એ આઈઆઈટીમાં ગયો છે એટલે અમારા આને તે ફલાણા ક્લાસીસમાં મૂકવાનો છે અને એ લોકો તો 7મા ધોરણથી જ આઈઆઈટી નું કરાવે છે. બોલો, અરે નાનો એટલે એ લોકોને તો રેગ્યુલર નહીં ભણો, બધું તો સ્કૂલમાં ભણાવે. અરે સ્કૂલને હું જેવી રીતે વાત કરું વાલી તરીકે એ બધું સ્કૂલમાં તો કરાવે રેગ્યુલર કોર્સ, બાકી અત્યારે આ લોકોને બધું આઈઆઈટી નું એનું જ કરાવે અમારા બાબાને. એટલે હું જ મારા બાળક સામે મારી સ્કૂલને મારા બાળકની સ્કૂલને નીચી કરું છું. બેટા સ્કૂલની શું વેલ્યુ થાય? અને પેલું બાળક એ રેસમાં કે જે એને 11મા મને 12મામાં જવાનું હતું એને અત્યારથી તમે દોડતું કરી દેજો. સમજો તમારા બાળકોના પોતાના વિચાર, પોતાની ક્રિએટિવિટી અને પોતાની કેપેસિટી હોય છે અને દરેક બાળક એ પ્રમાણે જો એને દોરી જવામાં આવે તો ખૂબ જ સરસ રિઝલ્ટ લાવી શકે છે. પણ એ રિઝલ્ટ તમે ઈચ્છો છો એ ફિલ્ડમાં ન અપેક્ષા રાખો. તમે એવી અપેક્ષા રાખો કે એને જે આવડે છે એ ફિલ્ડમાં છે અને આ માટે તમારા પોતાના ઇન્વોલ્વમેન્ટની ખાસ જરૂર છે. કારણ કે રાજેશભાઈનો એક પ્રશ્ન છે અત્યારે જ જવાબ આવે છે એનો, કારણ કે ઘણી બધી વાર આજકાલના ફાસ્ટ લાઈફ વાળા જીવનમાં આપણે શું કરીએ છીએ, બાળકોનો સંભાળ, હું પણ વર્કિંગ, મારી વાઈફ પણ વર્કિંગ, ઘરે કોઈ છે નહીં, બાળક 2 વર્ષનું છે, 3 વર્ષનું છે, એને કિન્ડરગાર્ટનમાં મૂકીએ અને પછી પેલા કેરટેકરને ત્યાં મૂકીએ. વૈજ્ઞાનિક સંશોધને આ સાબિત કર્યું છે કે જે બાળકો કેરટેકર્સની પેલીથી ઉછર્યા હોય અને જે બાળકો મા બાપની હૂંફમાં ઉછર્યા હોય એ બાળકોનો EQ ઇમોશનલ ક્વોશન્ટ, IQ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ એ બહુ જ હાઈ હોય છે. કારણ કે બાળકો મા બાપની લાગણીને બહુ સારી રીતે સમજીને એક કહેવાય ને એક બહુ જ કંટ્રોલ્ડ એન્ડ સેફ એન્વાયરમેન્ટમાં થયા હોય છે. જ્યારે કેરટેકરમાં ઘણી બધી વાર એવું આવી જાય છે કે બાળકો ધ્યાન ન દેવાયું હોય, હળધૂત થયા હોય, એના તરફ પૂરતું ધ્યાન ન અપાયું હોય
એવી વાત થઈ હોય. બહુ બધી વાતો છે, આપણે ટાઈમ 40 મિનિટ ઉપર થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લો મુદ્દો મારે એવું લેવું છે કે બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ પૂરતું ધ્યાન આપો. આ ત્રીજો મુદ્દો છે. પહેલો મુદ્દો ઉછેર જોયો, બીજો શિક્ષણ, અને છેલ્લો છે સ્વાસ્થ્ય. બાળકની ખાણીપીણી પર ખૂબ અને ખાસ ધ્યાન આપો. મા બાપ પોતે જ અમુક વસ્તુઓ નથી ખાતા એટલે તમારું બાળક નથી જ શીખવાનું. મા બાપ અમુક વસ્તુઓને અંડરરેટેડ કરે છે કે આવું શું ખાય, એની ન્યુટ્રિશનલ વેલ્યુ શું છે એ જુઓ. કારેલા તો શું ખાય, મા બાપ પોતે જ નથી ખાતા. મેં ઘણા એવા મા બાપને જોયા છે કે જે વધારે પડતા ફાસ્ટફૂડ તરફ, બહારના ખાણા તરફ પેલા હોય છે, બાળકોને ઘરના ખાવા પીવાની. ઘણા બધા મા બાપને એવા જોયા છે કે નાનકડી કંઈક વસ્તુ તરત દવા, આ થયું ચલ મેટાસિન લઈ લે, આજ સ્કૂલે થાકીને માથું દુખે છે, મેટાસિન લઈ લે, ફલાણું લઈ લે, ઓકે. એને સહેજ શરદી થઈ તરત જ પેલું સિરપ પાઈ દીધું. બાળકોને એ સમજણ આપવાની જરૂર છે કે આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમ પણ એ સેલ્ફ હિલિંગ ધરાવે છે. અને આવું ન હોય તો એક મા બાપ તરીકે મને તમને બધી જ ઘરગથ્થુ રેમેડીઝ કે જેને આપણે હળદરથી ઉપચાર કરીએ, પેલો નાશ લઈએ, ઘરની દવાઓ આપીએ, ખોરાકમાં બદલાવ કરીએ કે અત્યારે શિયાળો છે ને એટલે આવું આવું ખાવાની જરૂર છે, આ તું ખા. અત્યારે બાજરાનો રોટલો ખાવો જોઈએ કારણ કે બાજરો ગરમ છે. નથી વાત કરતા બાજરો મને જ નથી ભાવતો સાહેબ, હું ક્યાં ઘરમાં લાવીએ? કોના ઘરમાં બાજરાના રોટલા બનાવતા આવડે છે? જો તમે સ્વાસ્થ્ય માટે નહીં કરો ને તો આજની બહુ જ સરસ મજાની પેઢી કોર્પોરેટ હોસ્પિટલ્સ તૈયાર થઈને બેઠી છે. બહુ સરસ ઇન્સ્યોરન્સ વાળાની એક બહુ નવી નવી બધી ફોરેન કંપનીઝ આવી રહી છે. મને તમને એટલા બધા સરસ ડીલ આપે છે ને, વાહ, મજા પડી જાય. આમ 5 સ્ટાર હોટેલો જેવી હોસ્પિટલોમાં મને તમને રાખશે આજથી 30-40 વર્ષ પછી મને કે આપના બાળકો ખાણીપીણી પર ધ્યાન નહીં આપીએ ને તો જીવન પદ્ધતિ શીખવાડો, રાતના ઉજાગરાઓ બંધ કરાવો, અને સાથે સાથે તમે પણ સુઈ જવાની આદત પાડો. બહુ બધી વસ્તુ હોય છે, પણ સાચી વસ્તુ એ છે કે બાળક સાથે પોતાના જેવું વર્તન કરો. બાળક સાથે તમે જે વર્તન ઈચ્છો છો એ વર્તન તમે પોતાની આદતમાં નાખો. બાળક સાથે વાત કરતા રહો. બાળકના શિક્ષણ માટેના, એક્ટિવિટી માટેના એ દરેક નિર્ણયોમાં બાળકને પોતાને જોડો. બાળક ખોટું હોઈ શકે છે ને ખોટું હોય જ. હું એવું નથી કહેતો બાળક જે કે એ કરો. બાળક ખોટું હોય કારણ કે એની પાસે અનુભવ નથી. અનુભવ આપણે મોટા છીએ તો મને ખબર છે કે શું કરવાની જરૂર છે. તો બાળકને એ ધીરજથી સમજાવતા શીખો કે જો બેટા તું કે છે સાચું છે, તારી ઉંમરમાં હોય તો મને પણ કદાચ આવું ગમે, પણ તને શું લાગે છે કે આવું કરવું જોઈએ કે જે 2 વર્ષ પછી એનો આવો ફાયદો થશે, અને હું કહું છું એ આવું કંઈક છે, એનો આવો કંઈક ફાયદો છે, તો તને શું લાગે છે? અત્યારે મોબાઈલ ફોન ખરીદવાની જરૂર છે કે તું કીબોર્ડના ક્લાસમાં જાય છે? અમારા બાળક સાથે થયેલો સંવાદ છે. 10મા પછી જ્યારે એને મોબાઈલ ફોનની ડિમાન્ડ હતી ત્યારે મેં કીધું કે મોબાઈલ સ્માર્ટફોનની જરૂર છે કે જે સ્માર્ટફોન, એને મેં ક્લિયર કટ વાત કરી કે જે સ્માર્ટફોન તને કદાચ વોટ્સએપ ફેસબુકમાં તો બિઝી રાખશે, પણ એ એવા બધા કન્ટેન્ટ જેને પોર્ન ફિલ્મ્સ કહેવાય છે, એડલ્ટ કન્ટેન્ટ કહેવાય છે, એ બધું પણ બેટા સ્ક્રીન ઉપર આવશે જે તારે આ ઉંમરે જોવાની જરૂર નથી. અને એટલા જ 20 કે 25 હજારનો ફોન લેવાને બદલે તું મ્યુઝિક ક્લાસ કરે છે તો આપણે એટલા જ રૂપિયાનું કીબોર્ડ ખરીદીએ તો પૈસા મારા માટે પ્રોબ્લેમ નથી, પણ આપણે કઈ વસ્તુ તારા માટે કરીએ એ જરૂરી છે. ને એને પોતે એ ડિસિઝન લીધું. તમારી વાત સાચી છે કે આપણે હમણાં કીબોર્ડ લઈએ, હું કોલેજમાં આવીશ ને ત્યારે ફોન લઈશ સ્માર્ટફોન. તો બાળકને એના ડિસિઝન્સ એની પાસે લેવડાવો, પણ તમારી પાસે એ રેશનલ હોવો જોઈએ, તમારી પાસે એનું લોજિક હોવું જોઈએ કે એ કઈ રીતે સાચું અથવા ખોટું છે. આપ બધાની સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી છે આજ મને. રાજેશભાઈ ચૌહાણ ડોક્ટર, જે બોટાદ કોલેજમાં વ્યાખ્યાતા છે, એમણે આ માતૃશ્રી ફાઉન્ડેશનમાં જે લેક્ચર સિરીઝ શરૂ કરી છે વ્યાખ્યાનની શૃંખલા, એમાં મને આજે આમંત્રણ આપીને આ એક મુદ્દો કે જે બાળ ઉછેરનો તમારી સામે મૂકવાની વાત કરી, એ મને પોતાને તમારી સામે રજૂ કરતા ખૂબ જ આનંદ થયો છે. અને એ માટે હું માતૃશ્રી ફાઉન્ડેશન અને રાજેશભાઈ ચૌહાણનો ખરેખર દિલથી આભાર માનું છું. અને આજનું આ વ્યાખ્યાન અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.